નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 30 જાન્યુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે। સાસુએ વહુના મેકઅપના સામાનનો ઉપયોગ કરતા વહુએ છૂટાછેડા માંગ્યા। ઉત્તર પ્રદેશના આગ્રાનો કિસ્સો। પોલીસ પણ આવા પ્રકારની હકીકતથી ચક્રાવે ચડી। આગ્રામાં એક મહિલા તેના પતિ પાસેથી છૂટાછેડા માંગી રહી છે, કારણ કે તેની સાસુ તેની પરવાનગી વગર તેના મેકઅપનો ઉપયોગ કરી રહી છે। મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની પરવાનગી વગર મેકઅપનો ઉપયોગ કરવાના મુદ્દે તેણીની સાસુ સાથે વિવાદ થતાં તેના પતિએ તેણીને અને તેની બહેનને ઘરની બહાર કાઢી મૂકી હતી। માલપુરામાં રહેતી મહિલા અને તેની બહેને 8 મહિના પહેલા 2 ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા। જ્યાં સુધી મહિલાને ખબર ન પડી કે તેની સાસુ તેની પરવાનગી વગર તેનો મેકઅપ વાપરી રહી છે, ત્યાં સુધી બધું બરાબર હતું। તેણીએ ઉમેર્યું હતું કે જ્યારે પણ તેણીને કોઈ ઇવેન્ટમાં જવાનું હોય ત્યારે તેણી મેકઅપ કરતી ન હતી, કારણ કે તેણીની સાસુ તેનો ઉપયોગ કરતી હતી। મહિલાએ આગ્રા પોલીસના પરિવાર પરામર્શ કેન્દ્ર ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરને જણાવ્યું કે તેની સાસુ ઘરની અંદર પોશાક પહેરે અને મેકઅપ કરે છે। ત્યારબાદ મહિલાએ માલપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। મહિલાએ કહ્યું કે તેણીએ ઘરની અંદર રહીને મેકઅપ કરવાની મનાઈ ફરમાવ્યા બાદ તેણીની સાસુ સાથે શાબ્દિક ઝઘડો થયો હતો। મહિલાના કહેવા પ્રમાણે તેની સાસુએ પુત્રને આ ઘટના વિશે જણાવ્યું અને તેના પતિએ પણ તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું। પરિસ્થિતિ વધુ વણસી અને મહિલા અને તેની બહેનને ઘરની બહાર ફેંકી દેવામાં આવી। કાઉન્સેલર અમિત ગૌરે જણાવ્યું હતું કે રવિવારે મહિલા અને તેના સાસુને પરિવાર પરામર્શ કેન્દ્રમાં બોલાવવામાં આવ્યા હતા અને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું। ગૌરે જણાવ્યું હતું કે મહિલા છૂટાછેડા મેળવવા માટે મક્કમ હતી, કારણ કે તેમના કહેવા પ્રમાણે આ મામલો હવે તેની પરવાનગી વિના તેના સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગ સુધી મર્યાદિત નથી। તેણીએ કહ્યું કે તેનો પતિ તેણીને ઘરેલું શોષણનો શિકાર બનાવી રહ્યો છે, કારણ કે તે ફક્ત તેની માતાની વાત સાંભળતો હતો। ફેમિલી કાઉન્સિલિંગ સેન્ટરમાં વિચિત્ર કેસ આવતા રહે છે। ઘણી બાબતો કલ્પના બહારની છે। આ કિસ્સો ઘણો વિચિત્ર હતો। 2 વાસ્તવિક ભાઈઓએ 2 વાસ્તવિક બહેનો સાથે લગ્ન કર્યા છે। લગ્ન થવામાં બહુ સમય ન લાગ્યો, માત્ર 6 થી 8 મહિના થયા છે। મોટી પુત્રવધૂનો આરોપ હતો કે તે જે પણ મેકઅપ આઇટમ્સ લાવતી હતી તે તેની સાસુએ લગાવી હતી। જ્યારે તેને કોઈ ફંક્શનમાં જવાનું હોય ત્યારે તેને સામાન મળતો નથી। આ બાબતે સાસુ અને વહુ વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી। લડાઈ એટલી વધી ગઈ કે પરિવાર કાઉન્સેલિંગ સેન્ટર પહોંચ્યો। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।